હાલમાં આપણે પીસીઓડી જે કહેવાય છે, પીસીઓડી કે પીસીઓએસ ના કેસીસમાં બહુ જ વધારો થયો હોય એવું સાંભળવામાં આવે છે. તો મેમ આના વિશે તમે શું કહેવા માંગશો? એનું વધવાનું જે કારણ છે, મેઇન કારણ એ છે કે આપણી જે લાઇફસ્ટાઈલ છે એ બહુ જ ચેન્જ થઈ ગઈ છે. જે ફિઝિકલ ઇનએક્ટિવિટી છે કે હવે આપણી પાસે ફોન છે એટલે એન્ટરટેનમેન્ટ માટે પણ આપણે બહાર જવાની જરૂર નથી, આપણે ઘરમાં ફોનમાં જ બધું એન્ટરટેનમેન્ટ થઈ જાય છે. એટલે જે ફિઝિકલ ઇનએક્ટિવિટી વધી રહી છે એના હિસાબે આ જે પ્રોબ્લેમ્સ છે કે પોલિસિસ્ટિક ઓવરીઝ પહેલાંથી પણ હતી, એવું નહોતું કે પહેલાં નહોતી, પણ બેસિકલી અગર તમે મને પૂછો કે મેડમ પોલિસિસ્ટિક ઓવરીનું ટ્રીટમેન્ટ શું, તો ટ્રીટમેન્ટ પોલિસિસ્ટિક ઓવરીઝનું છે કે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો, તમે હેલ્ધી ડાયટ લો, તો દેટ ઇઝ અ ટ્રીટમેન્ટ ફોર પોલિસિસ્ટિક ઓવરી. હવે આજથી કદાચ 10 વર્ષ પહેલાં પણ એ પ્રોબ્લેમ તો હતી, પણ લોકો ફિઝિકલી એક્ટિવ હતા, હેલ્ધી ડાયટ હતું, એટલે ટ્રીટમેન્ટ સાથે સાથે થતી જ રહેતી હતી. એટલે ત્યારે એટલું નહોતું ખબર પડતી અને એટલું નહોતું દેખાતું. પણ હવે શું થાય છે કે પ્રોબ્લેમ તો ત્યાં જ છે, પણ ટ્રીટમેન્ટ બંધ થઈ ગયું છે, ફિઝિકલ ઇનએક્ટિવિટી જતી રહી છે, ડાયટ બગડી ગઈ છે આપણી, એટલે એના હિસાબે ઓબેસિટી વધે છે, એના હિસાબે ફેટ વધે છે, અને એના હિસાબે હોર્મોનલ બધું ગડબડ થાય છે, અને એના હિસાબે આ જે પીસીઓએસ છે પોતાને પ્રેઝન્ટ વધારે કરે છે.